રોજ રોજ રસોઈ કરીને કંટાળેલી પત્નીએ એના પતિને એક દી પૂછ્યું ઈ કે એવો કયો કાયદો છે કે રોજ અમારે જ તમને રસોઈ કરીને જમાડવાના? અને ત્યારે એના પતિએ કીધું ઈ કે ગાંડી, કેદીને સરકાર જ જમાડે. પત્ની પીડિત વાતું કરતા હતા. ઈ કે સિંહણની જીભ એવી કાંટાળી અને એવી કર્કશ, આમ જો આપણને અડી ગઈ હોય ને સોડા કાઢી નાખે, અને ગમે એવું ખાય તોય પછી જાય એવી સિંહણની જીભ. બીજો વળી કે એનાથી કે કર્કશ ને કાંટા વાળી કોઈની હશે? ઓલો કે હોય ને. તો કોની? ઈ કે ઈ ન કહેવાય, અત્યારે કે મીડિયાનો યુગ. હવે આપણે કે અહીં બોલીએ અને કોઈક મીડિયા શૂટિંગ બુટિંગ ઉતારીને ઈ કે આમ મૂકી દે ફોનમાં, વોટ્સઅપમાં ચડાવી દે, પાછું આપણે ઘરે જવું ને ભાઈ. કે ઈ ઓલો કે ઈ વાત હાશ હાલી કે ટાઈમસર ઘરે વયા જાય એવી જીભું હશે. તો એક જણો સવારમાં નાઈ ધોઈ અને નવા કપડા બપડા પહેર્યા, ઇનશર્ટ બિનશર્ટ માર્યું, પછી વાળ બાળ ઓળ્યા, પાવડર બાવડર લગાડ્યો થોડો, અને તૈયાર થઈ અને ગેલેરીમાં આવ્યો. ગેલેરીમાં આવીને ઉભો ઉભો ગીત ગાતો હતો. પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન में, आज मैं आजाद हूँ दुनिया की चमन में. એની ઘરવાળી કે ઘરમાં ઉડો કે સામે વાળી કે પિયરમાં ગઈશ. અહીં ઘરમાં ઉડો ઉડવું હોય તો કે કૂતરા જેવા એમ બોલ્યા ને. એની ઘરવાળી બોલીને ના સાંભળી ગયો. કે તે મને કૂતરો કીધો? એની ઘરવાળી કે ના રે ના, તમને નથી કીધું. નહીં, તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે ના, તમને મેં કૂતરો નથી કીધો. નહીં, મેં સાંભળ્યું, તે મને કૂતરો કીધો. એ કે ના રે ના, મેં તમને કૂતરો નથી કીધો. નહીં, મેં સાંભળ્યું, તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે નથી કીધો, હવે ભણવાનું બંધ કરો ને. પણ અગો હમણાં બે જણા ઈને એની ઘરવાળી શાક માર્કેટમાં ગયા શાક લેવા. હાલો ને હાલો ઈ કે મારી હારે. ઓલો કે મારે દુકાને જાવ. ઈ કે ના ના, તમે ભેગા હાલો ઈ કે મોટરસાયકલ લઈ. બે જણા માર્કેટમાં શાક લેવા ગયા, અને શાક લેવામાં એની વહુએ એટલી બધી વાર લગાડી, એટલા બધા ભાવતાલ કરાવે બધાની હારે, ને એવું બધું જોઈ જોઈને ઝીણું ઝીણું લપ કરે. અગુથી રહેવાનું નહીં કે ભાઈ તું ઉતાવળ કર, જે લેવું હોય જલ્દી લઈ લે, મારે દુકાને જવું છે. એટલે એને ઘરવાળીએ કીધું ઈ કે તમે તો કાંઈ બોલતા જ નહીં હો, તમારામાં છેતરાઈ ગઈ છો, હવે મને શાક હરખી રીતે લેવા દો લે. ઈ કે આમાં મારે નથી છેતરાવું. પણ એક જગ્યાએ સત્સંગ હાલતો હતો. મહાત્માએ કીધું કે સ્વર્ગમાં કોને કોને જવું છે, તો બધાએ આંગળી ઊંચી કરી. પણ આ જીત્યાએ આંગળી ઊંચી ન કરી. ઓલા મહાત્મા કહે તમારે સ્વર્ગમાં નથી જવું? તો જીત્યો કે ના હો, મારે ક્યાંય નથી જવું, મને મારી ઘરવાળીએ ચોખ્ખી ગહીન ના કહી દીધી છે, સત્સંગ પૂરો થાય એટલે સીધા ઘર ભેગી ના થાજો. હમણાં એક વખત મને એમ થયું કે મેં લગ્ન કર્યા છે તો હું એક જ દુખી છું કે દુનિયા દુખી છે, એ જાણવા માટે મેં વોટ્સઅપમાં મેસેજ નાખ્યો. મેં કીધું તમારી પત્ની તમારું માનતી ન હોય તો મને 88 49 28 62 75 ઉપર ફોન કરો. નંબર એ નાખ્યા લેતા ઈ જાણવા હાટું કે હું એક જ દુખી છું, દુનિયા દુખી છે એમ. પૈણ્યા પછી તમે નહીં માનો, સમજો સવારના પોરમાં 5 વાગ્યામાં એક જણાનો ફોન આવ્યો. 5 જ વાગ્યામાં મને કે પ્રફુલભાઈ જોશી બોલો. મેં કીધું હા, તમારો મેસેજ વાંચ્યો. મેં કીધું શું? તમે મેસેજ લખ્યો છે કે તમારી પત્ની તમારું માનતી ન હોય તો મને ફોન કરો. એટલે મેં ફોન કર્યો. પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ આ કાનેથી સાંભળો, આ કાનેથી કાઢી નાખો. તમે ધારવાનું બંધ કરો, એને ધારવા જ. પછી કાંઈ પ્રોબ્લેમ થાય તો પાછો મને ફોન કરજો. એમ કરીને મેં મૂકી દીધું. મેં કીધું ઠીક છે તો દુખી. હજી ફોન આવે એલા ભાઈ લેતા. હમણાં એક કપલ બજારની અંદર ખરીદી કરવા માટે ગયા સ્ટીલની વાસણની દુકાને. સ્ટીલની વાસણની દુકાને ખરીદી કરવા માટે બે જણા ગયા. એટલે ગ્લાસ લેવાનો હતો, ગ્લાસ એ બે જણાને. એટલે બે જણાને જુદી જુદી પ્રકારના ગ્લાસ જોયા. એમાં એ ભાઈએ એક ગ્લાસ પસંદ કર્યો. એ કે આ આપી દો. ઓલા બેન બીજો ગ્લાસ પસંદ કરીને બેઠા હતા. એ કે નહીં આ આપો. એમાં એ બે જણા નેન ઝઘડો થયો. પતિ જે ગ્લાસ પસંદ કરીને બેઠો તે થોડોક મોટો મોઢા વાળો હતો, ને બેને જે પસંદ કર્યો તે થોડોક નાનો મોઢા વાળો હતો. એ કે આ લેવો, ઓલો કે આ લેવો, આ લેવો, આ લેવો. એમાં બે ઝઘડા. એટલે દુકાનવાળાએ કીધું કે ભાઈ તમે એક કામ કરો, બેન કે છે એ લઈ લો ને, એમાં શું વાંધો છે? એ આવું દોડાયો થયો. ત્યારે એ ભાઈ બોલ્યો કે તું સાનો મનો બે ઉટકવાના મારે હોય, નાના ગ્લાસમાં પછી મારો હાથ નથી થતો. મોટા મોટા વાળો હોય ને તો સારું પડે. મારો એક મિત્ર છે, મારો ભાણાનો સંયુક્ત મિત્ર આમ કહેવાય ને ગ્રુપમાં. સાહેબ તમે નહીં માનો, કોરોના પહેલા એના મેરેજ નહોતા થયા, ચા બનાવતા નહોતું આવડતું. એ છોકરો
ડિગ્રી કરેલો, એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરેલી, 45,000 નોકરીમાં પગાર, પણ એને ચા બનાવતા નહોતી આવડતી. પછી ભાણાએ સલાહ આપી કે તું લગ્ન કરી લે. એણે કોરોના પછી લગ્ન કર્યા 2022માં. અત્યારે એને કપડાં ધોતા, વાસણ ધોતા, ચા બનાવતા, રસોઈ બનાવતા બધું જ આવડે. મારો મિત્ર છે ચકો, તેને 2.5 ફૂટની બાય લઈ આવ્યો, 2.5 ફૂટની ઘરવાળી. હવે ઓલો અમારે 5.5 ફૂટનો, આ એને કઈડે નથી આવતી. મેં એક દી કીધું, મેં કીધું એલા આ જોવા નતો ગયો તું? તો કે ગયો તો ને. મેં હા 2.5 ફૂટની, અને તારે કઈડે નથી આવતી, તું 5.5 ફૂટનો આવડી. આવી રીતે મેં જોડી બનાવાય. મને કે પ્રફુલભાઈ એ તમને ન ખબર હોય, મુશ્કેલી મને કે હંમેશા નાની હારી. આવા વિચારોથી અમુક તો જીવતા હોય. બોલો. એક નોકરાણી હમણાં એના ઘરની અંદર કામ કરતી હતી, આવીને એના જે શેઠાણી હતા માલકીન, એની પાસે આવીને કીધું કે મેડમ તમારા સાસુ નહીં કે આજુબાજુ વાળી 3 બાયું થઈને મારે છે, તમારે જવું નથી એની મદદ કરવા? હે કે 3 બાયું થઈને તમારા સાસુને વાળ પકડીને ઘોષતાવે છે ઈ કે બહાર શેરીમાં, જાઓ. એટલે મેડમ ઊભા થઈ અને બાલ્કનીમાંથી નીચે જોયું તો ખરેખર 3 બાયું છે એ સાસુનો રિસર્ચ સર્વિસ કરતી હતી. એટલે ઓલી મેડમ તો ઊભી જોવે. એટલે નોકરાણી કીધું મેડમ જવું નથી તમારે મદદ કરવા માટે? એટલે મેડમે કીધું કે ના એ 3 છે એ બરોબર છે. બરાબર ગોઠ્યો નહીં ને એટલે ચૂડેલ સીધીના અસલ સ્વરૂપમાં ફરીથી પાછી આવી. હું કોણ? સાંભળ માણસ, સાંભળ. હું ચૂડેલ. પેલો તોય આમ બીડી પીજે રાખે. બોલો. ચૂડેલે હાથ પકડ્યો આમ. હે તું ચમ ગભરાતો નહીં? પછી પેલો બીડી આમ સાઈડમાં મૂકીને શું કે, તું ચૂડેલ હોય નહીં, તું ચૂડેલ ના હોય. ચૂડેલ નહીં તું તો ચૂટલી. તું આવડી ચૂટલી, ચૂડેલ નહીં. ગપ્પા નહીં મારવાનો. પણ કે હું ચૂડેલ શું કે? નહીં, તું ચૂટલી. તારે ચૂડેલ જેવી હોય ને તો હેડ મારા ઘેર. તારે હાચુકલી ચૂડેલ જોવી હોય ને તો મારા ઘેર હેડ. મજા છે સાહેબ. હમણાં એક બેન મારી પાસે આવ્યા, મને કે પ્રફુલભાઈ તમે જોશી એટલે બ્રાહ્મણ ને? મેં કીધું હા, હું અસલ રાજગોર બ્રાહ્મણ થી. મને કે જોવાનું કામ કરો છો? મેં કીધું હું કરતો નથી. ક્યારેક કાલથી પાછા કઈ જોવા વાળા ઉમટી પડે નહીં મારી ઘેરે. જોવાનું કામ નથી કરતો, પણ મારે એ જાણવું તો કે આ બેન ને હું જોવડાવું. એ કે જોવાનું કામ કરો. મેં કીધું હા. તો મને કે મારું જોઈ દ્યો નહીં. મેં તમારે શું જોવડાવવું? મને કે મારા ઘરવાળા ઈ કે એવા મગજના ટેડી ગયેલા, ઓફિસેથી આવે એટલે સીધા ઈ કે આમ જો બગડા સટી બોલાવે અને જેમ ફાવે એમ બોલે. કયેક તો ઈ કે લાફો ઝીકી લે. એટલે મેં તો કીધું મને જોઈ દેવું. પારો લીધો, એક પારો, પારો લીધો. પારો હાથમાં લઈને પછી શ્લોક બોલ્યો, હું મંત્ર બેન સાંભળે એમ. મેં કીધું આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ મેલડી બાંધું, કાલી કાલી મહાકાલી ભદ્રકાલી, તેરા વચન ન જાય ખાલી, ખાલી જાય તો કોણ કહેગા કાલી. એમ કરીને બેન ને પારો દીધો. મેં કીધું જઈ તમારા પતિદેવ ઘરે આવે એટલે આ પારો તમારે 2 દાંતની વચ્ચે દબાવી રાખવાનો. બેન લઈને ગિરેવી. 15 દી પછી મને ફોન આવ્યો. મને કે આવા પારા બીજા 5 જોઈશ. એ તો કોના હાટું? મને કે મારી બીજી 4 બહેનું છે, એને આ જ પ્રોબ્લેમ. તો મેં કીધું તમારી માને આ જ પ્રોબ્લેમ હશે. હજી બેન્યું આવી હોય, માં આવી જ હોય ને. મેં તમારી માને આવો તો એનો લઈ લ્યો કીધું. મને કે તમારો પારો ચમત્કારી નીકળ્યો, બાકી કામ તમારું કેવું પડે. હવે મારા પતિદેવ આવે, સોફામાં સુતા ટીવી જોવે, સારી ડાય વાતું કરે અને બાંધતાય નથી, બોલતાય નથી. બોલ પારો મને કે ચમત્કારી છે. પારો મેં કીધું પાછો દઈ જાઓ, મને બીજાને દેવામાં કામ લાગે. પારો દેવા બેન આવ્યા ને, મેં કીધું પારામાં કાંઈ ચમત્કાર નથી. આ તો પતિ ઘરે આવે અને તમે 2 દાંત વચ્ચે પારો ખાલી દબાવીને રાખતા હતા એટલે તમે બોલી નહોતા શકતા, એટલે શાંતિ સવાઈ ગઈ. આવ્યો નથી, ઉપાડ્યો નથી તો બોલે નહીં તો શું કરે? મારે હોતે પત્ની પતિને કહેતી હતી કે લગ્ન 10 વર્ષ થઈ ગયો. બોલો, મને તો ખબર ના પડી. બોલો, ખબર જ ના પડી ને મારે તો 10 વર્ષ નીકળી ગયો. પતિ હરવરીને ખણતો બોલ્યો, તને ખબર ના પડી, મારું તો મોત આવી ગયું. મારું તો મન જોણા છે ચેવરી 10 વર્ષ જો. દાડો તો નોકરીમાં જતો રહેતો હતો, પણ રાતે તો એવું થાય કે અફઘાનિસ્તાનની બોર્ડરમાં ઊંઘ્યો છું ને ગમે ત્યાં તાલિબાનો આવી. ખરેખર પત્નીઓ ભોળી હોય છે.
હા બેનો ખરેખર ભોળા હોય છે. હા ઈ બે બેનો હમણાં વાતો કરતા હતા. એક બેન બીજી બાજુવાળી બેનને કહેતી હતી કે આ દિવાળીએ તો છે ને તાર ભાઈ મને ઈ કે 100% ડાયમંડની કે કોઈક આઈટમ ગિફ્ટમાં આપવાના છે. બોલી કે કેમ? ઈ કે લે મેં ફોનમાં એને વાત કરતા સાંભળ્યા હતી. કોકને ફોનમાં કહેતા હતા કે આમ જો મોટા મારી હાટું ઈ કે 2 નંગ રાખજે ઈ કે. અને આમ જો ઘર હાટું છો પાછા ઓરિજિનલ જો ડુપ્લિકેટ નહીં. એટલે મને એ નક્કી દે હવે એને એ નથી ખબર કે બેના તારો નંગ બીજા કોઈક નંગની વાત કરે છે. તું જે સમજે છો એ નંગ નથી. હા આ એક જણો તો કંટારી ગયો ઘરથી, એટલો મગજ કંટારી ગયો. પંડિતજી પાસે ગયો કે પંડિતજી મારો હાથ જોવો. પંડિતજી હાથ જોયું કે આમાં કઈ છે નહીં ભાઈ, સારામાં સારું છે. એમ નહીં કે પારિવારિક દુઃખ છે. પંડિતજી કે તું મારે શું કરવાનું? નહીં કે મને એક જવાબ આપો કે આ શાસ્ત્રોમાં કીધું છે, વેદોમાં, પુરાણોમાં, પછી એ સાચું હોય ખોટું એ ખબર નહીં, પણ મેં અત્યારે સાંભળેલું છે કે એક ને એક પત્ની તમને 7 ભવ સુધી મળે. પંડિતજી કે સાચી વાત છે, તોય કે હું આપઘાત કરવાનું ટાળી દઉં ને. મને હમણાં મારી ઘરવાળીએ પૂછ્યું મને કે હમણાં મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં છે ને પતિ અને પત્નીને ભેગા નથી રહેવા દેતા. મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ અને પત્નીને ભેગા નથી રહેવા દેતા. હવે આની હારે કોણ ધડ કરે? એટલે મેં કીધું તે સાંભળ્યું છે તો હશે. મન કે એમ નહીં, તમારું આ બાબતે શું કહેવું છે? સ્વર્ગમાં પતિ અને પત્નીને કેમ ભેગા નહીં રહેવા દેતા હોય? મેં કીધું જો ભેગા રહેવા દઈએ તો એને સ્વર્ગ કહેવાય ખરા? એક ભાઈ મને હમણાં રોતા રોતા પૂછતા હતા. મને કે પ્રફુલભાઈ લગ્નની જોડી સ્વર્ગમાં બને? મેં કીધું હા લગ્નની જોડી સ્વર્ગમાં બને. મને કે સ્વર્ગમાંથી પાછા અહીંયા આવે બે? મેં કીધું હા લગ્નની જોડી સ્વર્ગમાં બને, સ્વર્ગમાં ત્યાં ધરતી માથે આવે. તો મને કે અમુક ખાલી બાંધવા જ આવતા હશે. મેં કીધું કેમ? મને કે અમુક હાવ નકરું બાંધવા જ લગ્ન કરે. બોલો, બાંધીને પાછા ઈ કે ત્યાં વયા જાય, પાછા તો સ્વર્ગમાં જાય ને? મેં કીધું હા પાછા સ્વર્ગમાં જાય. મને કે ખાલી બાંધવા અહીંયા આવે તો મને કે ન્યાય ભગવાન બધાડી લેતા હોય તો અહીંયા હું લેવાનું મોક લે. એ કેવો બિચારો કડે સીડ્યો છે. એક બેન એના ઘરનાને કહેતા હતા, જો વ્યક્તિ ભૂલ કરી લે અને એનો સ્વીકાર કરે તો એને શું કહેવાય? ત્યારે એના પતિએ કીધું કે મહાન વ્યક્તિ કહેવાય. એ કે હા એ કે મહાન વ્યક્તિ કહેવાય. તો એ કે બીજો પ્રશ્ન કે જો વ્યક્તિ ભૂલ ન કરે અને છતાંય જો એ ભૂલ સ્વીકારી લે એને શું કહેવાય? ત્યારે ઓલાએ કીધું કે એને પતિદેવ કહેવાય. પણ હાહુ વહુના આ બધા યુગની અંદર એક બહુ જોવા જેવી વસ્તુ ઈ બની કે આજે જેની ઉંમર 65-70 વર્ષની છે, 50-55-65-70, એવી બધી મહિલાઓને એક જ તકલીફ છે કે જ્યારે સાસુઓનો યુગ હતો આજથી 35-30 વર્ષ પહેલા, ત્યારે ઈ લોકો વહુ બનીને આવ્યા, અને અત્યારે વહુનો યુગ છે ત્યારે ઈ બિચારી સાસુ બનીને બેઠી. એને નો આજની વહુ જેટલી આઝાદી મળી કે નો ઈ વખતનો લલિતા પવાર જેવો પાવર મળ્યો. બેયમાં ઓપોઝિશનમાં જ બેહવાનું આવ્યું, વિરોધ પક્ષમાં. પણ તમે જોજો અત્યારે છે ને કે ઘરની અંદર કહેવત છે ને કે પત્ની સારી હોય ને તો બધું સમૂહ સૂતરું થઈ જાય અને પતિદેવ ખુશ રહે. પણ પતિદેવ ખુશ ક્યારે રહે ખબર છે? કાં તો પત્ની નવી હોય અને કાં તો પત્ની ના હોય. હવે હોય તો એક ભાઈ મને કહેતા, મંથનભાઈ કે કોલેજમાં હતો ને ત્યારે 22 આર્ટિસ્ટના અવાજ કાઢતો. મેં કીધું હે? મને કે આ કોલેજમાં ઈ કે 22 આર્ટિસ્ટ 22 કલાકારોના વોઇસ કોપી ટુ કોપી કાઢતો હોય કે, અને 3 કલાક એકલો પરફોર્મન્સ કોલેજમાં હું આપી શકતો, એટલી મારી તાકાત હતી. મેં કીધું આજે? મને કે આજે લગ્નને 4 વર્ષ થયા છે, હવે મને ઘણીવાર મારો વોઇસ બહાર નથી નીકળતો. આ બાઘાને એની ઘરવાળી કીધી ચાવી ચાવીને ખાવ ને તો લોહી હારું બને. ચાવી ચાવીને ખાવ ને તો લોહી હારું બને. તો બાઘો કહેવાય જેવું બને એવું તું પી લઈ જાય કે માથાકૂટ કરી મારી. હા હારું બને, તારે લોહી હારું જોતું શીખ્યું. બોલ. બાકી પતિ પત્નીના બહુ જોક કર્યા, હજારોની સંખ્યામાં જોક્સ કર્યા, પણ એક વસ્તુ નક્કી છે કે ન દીકરો ધ્યાન રાખશે ન દીકરી ધ્યાન રાખશે. હા,
ન દીકરો ધ્યાન રાખશે ન દીકરી ધ્યાન રાખશે, પત્ની જોડે હંપીને રહ્યો ગડપણમાં ઈ જ ધ્યાન રાખશે. આ જોક મને કહેવાનું પાછું મારી પત્નીએ જ કીધું છે. પણ લગન મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે કહું ને તો 50 વર્ષે કરાય. એટલે બીજા ભાઈએ પૂછ્યું, કાં બાપા આવું કે 50 વર્ષે લગ્ન કરાય? એ કે એમાં 2 ફાયદા છે. કે શું ફાયદા? કે જો 50 વર્ષે તમે લગ્ન કરો અને સારી કન્યા મળે તો 50 વર્ષ તમારા ઉંમરના થયા એ લેખે ગણાશે. રાહ જોઈ એ લેખે ગણાશે. સારું પાત્ર મળ્યું, તમને હાચવે, એ બધું લેખે ગણાશે. અને જો ખરાબ પાત્ર આવી ગયું તો વધારે ક્યાં કાઢવા, ચટ પૂરું થાય. હા, એક બેન એના છોકરાને ખીજાતા હતા ને, ઈ કે હખણો રેજે ન કરે કે 66 દાંત તારા બારા કાઢી નાખાય. તો એનો ઘરવાળો હસબન્ડ પતિદેવ આમ સોફામાં હું તો ટીવી જોતા જોતા કે હવે કાંઈ બુદ્ધિ છે? હવે અભણ 66 દાંત આવે? ઓલી બાઈ કે મને ખબર છે 32 જ આવે, પણ મને ખબર હતી તું વૈશમાં બોલે, તારાય ગણી લીધા. બોલો આમ શું કરો તમે? આ એડજસ્ટ ન કરી શકો. પણ આંગળે આવેલા ભિખારીને, ફળિયાએ ઉભેલા ભિખારીને એક ભાઈએ 10ની નોટ ખીચામાંથી કાઢીને આપી દીધી. એટલે એની ઘરવાળીએ અંદરથી રાડ પાડીને કીધું કે એને પૈસા ન દેવાય, એને ઘરનું જમવાનું અપાય. અને એ ભાઈએ કીધું ઈ કે ઈ ભિખારી છે, તારો વર નથી, એને તો એની પસંદગીનું ખાવા દે. હું તો ખાઈ લઉં છું એમ. કોયલને કાગડાએ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવા? કોયલ કાગડાએ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવા? કોયલ કે લગ્ન નથી કર્યા તો એટલી કાઉ છે, લગ્ન થયા પછી કેટલી થશે? એ હમણાં એક જગ્યાએ તો હું પ્રોગ્રામ કરીને આવતો હતો, તે દરજીની દુકાને એલા ભાઈ 150 માણાનું ટોળું આમ ઊભેલું લાઈનમાં. હું ત્યાં ગયો ને તે મેં કીધું આ દરજી એટલા બધા કપડા હારા સીવતો હોય છે. મેં એક ભાઈને બોલાવીને પૂછ્યું, મેં કીધું ભાઈ આ દરજીને મેં નકર તમે જો ડોક્ટરને ત્યાં દવાખાનું ન ખુલે એ પેલા લાઈન હોય, હા પછી પિક્ચર હજી ચાલુ ન થયું હોય, ટિકિટ બારી ન ખુલી હોય તો ત્યાં લાઈન હોય, પણ દરજીની ત્યાં લાઈન, દુકાન બંધ ને લાઈન. એલા ભાઈ એ દરજીની દુકાન બંધ ને લાઈન લાગેલી 150 જણાની. એલા ભાઈ તે 150 જણાની. તો ભાઈ હું પૂછ્યું મેં એક ભાઈને બોલાવીને, મેં કીધું ભાઈ આ દરજી એટલા બધા કપડા હારા સીવે? મને કે ભાઈ આ દરજીની દુકાન નથી. મેં તો મને કે આ બોર્ડ માર્યું અહીંયા 10 મિનિટમાં છૂટાછેડા કરી આપશું. કામથી દરજીના બાપા આવ્યા. દરજી કે એટલી બધી લાઈન શેની લાગી છે? કે છૂટાછેડાની હોય એટલે લુગડા સીવવાના દુકાન છે. આ છૂટાછેડાની દુકાન છે કે આ બોર્ડ માર્યું 10 મિનિટમાં છૂટાછેડા કરી આપશું. એમાં એવું થયું કોકે રાતે આવીને ફોલ છેડા હતું ને ફોલ કાઢીને છૂટા લખી નાખ્યા. છૂટાછેડા 150 જણાની લાઈન લાગી લેતા એડજસ્ટ લગી ના બેટા. પતિ પત્ની બેઠા હતા, તે પતિ કે એક શેર કહું તારા માટે. તે વળી કે ઈર્ષાદ બોલો. જાણે શેર શરૂ કર્યો. હા, જૂનો હાવ ચવાઈ ગયેલો. હા, બહુ જૂનો જાણીતો ફિલ્મનો શેર એણે એની પત્ની આગળ ઠપકાર્યો ઇમ્પ્રેસ કરવા. એ કે અમે તો અપનોं ने लूटा गए रो में कहाँ दम था, हमें तो अपनों ने लूटा गए रो में कहाँ दम था, मेरी कश्ती भी डूबी वहाँ जहाँ पानी कम था. આટલું બોલ્યો એટલે ઘરવાળીએ રિપ્લાય આપ્યો, તુમ તો હો હી ગધે, तुम तो हो ही गधे, तुम्हारे में अकल कहाँ थी, तुम कश्ती वहाँ लेके क्यों गए जहाँ पानी कम था. જવાય જ નહીં ને ભૂરા, ઊંડું હોય ન્યા રહેવાય. ખબર છે કે અહીંયા છીછરું છે, ચુરચુરિયું કરી નાખ્યું. બોલો શાયરી. જિંદગી હારી જીવી હોય ને તો પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરતા જેને આવડે ને એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે. એક ભાઈને લગ્ન છે 20 વર્ષમાં પતિ પત્ની કોઈ દી બાંધ્યા નહીં. એલા ભાઈ કોઈ દી નહીં. મને થોડીક ઈર્ષ્યા થઈ, અમારે થોડુંક કંઈક થતું હોય ને ભાઈ. હા, મેં કીધું આ 20 વર્ષની આની મેં કીધું લગ્ન જીવનનો કાળ, અને એમાં મેં કીધું આ 20 વર્ષમાં કોઈ દી પતિ પત્નીને બાંધતા ન જોયા. મારે આનું રહસ્ય જાણવું. હું જો એની ઘીરે મેં કીધું 20 વર્ષ મેં કીધું તમારા થયા લગ્ન થયા એને, અને તમે મેં કીધું કોઈ દી બાંધતા નહીં, કોઈ દી બોલ્યા નહીં,
કોઈ દી અવાજ નહીં. આનું રહસ્ય શું છે? મને એણે બોર્ડ દેખાડ્યું. મને કે હા મેં બોર્ડ દેખાય. મેં કીધું હા. મને કે એમાં શું લખ્યું છે? એ બોર્ડમાં લખ્યું હતું ઇંગ્લિશનો બગડો અને ઇંગ્લિશનો કે અને ઇંગ્લિશનો એમ. મેં કીધું આમાં મને કાંઈ સમજાણું નહીં. મને કે મારા લગ્ન થયા અને પહેલી જ દીએ એ આવી પૈણી અને મેં આ બોર્ડ મારી દીધું. મને કે વાંચો ભેળું. તું કે એમ. તું કે એમ આજથી હવે કે તું કે એમ તેદુનું હાલે કે એમાં ઈ કે ધારવાનું ઈ કે એને. એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું ભાઈ જો તમારી પત્ની અને સિંહ બે પાસે હોય તો તમે કોને બચાવો? મને કે શું કહો છો? મેં કીધું તમારી પત્ની અને સિંહ બે પાસે હોય તો કોને બચાવો? મારા કાનમાં કે સિંહની સંખ્યા ઘટતી જાય છે. પણ એક ભાઈની પત્ની પિયર ગયા એટલે એ ભાઈ એની પત્નીનો ફોટો લીધો. જોજો આજે રોજ ઘેરે ન દાજ કાઢીએ કે ને એના માટેની વાત છે. એણે એનો ફોટો લીધો, સામેની દિવાલ ઉપર ટીંગાડ્યો અને પછી ઓલા તીર નથી આવતા નાના નાના ઓલા ડાર્ટની રમતમાં એવા તીર લીધા અને એક તીર મારે, બીજું, ત્રીજું. ફોટાને એકે વાગે જ નહીં, આજુબાજુમાં તીર ચોંટી જાય. ફોટાને એકે વાગે જ નહીં, નિશાન ચૂકી જાય. અને બરોબર એ આવી રીતે એની પત્નીના ફોટાને આમ તીર મારતા હતા ત્યારે જ એની ઘરવાળીનો ફોન આવ્યો. ફોનમાં એ બેને કીધું કે હલો. એ કે હા. એ કે શું કરો છો? એ કે તને મિસ કરું છું. હા ચૂકી જાઉં છું. એક મેડમનું નામ નમ્રતા હતું. બોલો, નમ્રતા. અને એના ઘરવાળા છે એ કાયમ બધાની કીધા કરે. એ કે નમું મારી, એ પ્રેમથી એને નમું કહેતા. નમ્રતાને ટૂંકમાં નમું કહેતા. એ કે નમું મારી અને હું નમૂનો. એમાં એક બેન રોતા હતા ને તે રોતા એના ઘરવાળાને કે કેટલી રોઉં છું તોય પૂછતાય નથી મીંઢા કે હું કામ રોશો? લગ્ન પેલા કેવું કહેતા હતા? લગ્ન પેલા કેવું કહેતા હતા તારી આંખમાં હું જીવતા હું આવડા નહીં આવવા દઉં. એનો ઘરવાળો કઈ બોલે જ નહીં, ચાલે નહીં, સોફામાં બેઠો બેઠો નકરો આમ ટીવી જોયા. બોલો તો ખરા, પૂછો તો ખરા, પૂછતાય નથી હું કામ તો એના ઘરવાળાએ કીધું કે ભાઈ 8 દી પહેલા રોતી હતી તે મેં તને પૂછ્યું હતું ત્યારે તે મને કીધું તું તમને નહીં સમજાય. આ વખતે મને એમ થયું કે મને નહીં સમજાય એટલે મેં માંડી. આવા તમને કહો એટલે ભાઈ આ બાંધવા જેવું નથી, એડજસ્ટ કરો. જિંદગી જીવવા જેવી છે. હા એ બાપા વળી પાછા વાતું કરતા કરતા ઓલો પણ અમારા ઘોઘા બાપા વળી પાછા કે ભાઈ ઈ તો આમ યુક્રેનના ઈ કે ઈ વડાપ્રધાન કે જે હોય ઈ નબળો કહેવાય, મારી જેવો હોય તો ઈ કે આ પાર ને કા ઓલી પાર, મરવું તો એક જ વાર ને ભાઈ. આવ્યું વાતું કરે એમાં ડોશીમાં ફોન આવ્યો માડીનો. કહું છું હું ગળા સુવું છે તો રાંધો. બાપો વળી બધા બાબાની વેશમાં ઓલો રોફ જમાવવા હાટું શું કે અરે શેણાના લોટના પુડલા અને સૂકી ભાજી અને થોડોક શીરો કરી નાખ. હારો લ્યો મૂકી દીધો. મેં કીધું બાપા કેવું પડે તમને પૂછીને રાંધે જ ને. આ કઈ થોડું કઈ યુક્રેન છે, રશિયા છે, ભૂકા કાઢી નાખ. હા આમ કરે બાપુ. મેં કીધું બાપા પુડલા ખાવાનું મને મન થયું. મને કહેતા હાલ પેળો. હું બાપાની હારે ગયો ને તો ડોશીમાં જમવા દીધું ને અમને તો બાજરાનો રોટલો, મેથીની ભાજી અને સાય અને ડુંગળીનો દડો. મેં કીધું બાપા પુડલા ક્યાં? મને કે ભાઈ શાંતિથી ખાઈ લે, અહીંયા વળી પાછી યુક્રેન રશિયા જેવી થાય. મેં કીધું બાપા ત્યાં તો તમે મોટી બધું મને કે એડજસ્ટ કરવાનું હોય. પતિ હમણાં એક ઘરે આવ્યો એટલે ટીવીમાં એની ઘરવાળી છે ને ફિલ્મ જોતી હતી. એટલે આ ભાઈ આવીને સ્વાભાવિક પૂછ્યું કે વાહ ફિલ્મ જોવો છો? નેટફ્લિક્સ, બહુ સરસ. કયું છે ફિલ્મ? એટલે એની ઘરવાળીએ કીધું કે મોહબ્બત કી મંદી. ઓલો માથું કંગવારે કે મોહબ્બત કી મંદી આવું ફિલ્મ હજી સુધીમાં કે કોઈ ડાયરેક્ટરે બનાવ્યું નથી કે બોલિવૂડના ઇતિહાસમાં. પછી ટીવીની નજીક ગયો ત્યાં નાના અક્ષરે લખ્યું હતું મહેબૂબ કી મહેંદી. ફિલ્મનું નામ હતું મહેબૂબ કી મહેંદી. ઓલા બેન થોડુંક વધારે ભણેલા કે મોહબ્બત કી મંદી. પણ અગલો મને કહેતો હતો, મને કે આમાં બહુ જાજો કાંઈ ફેર નથી. આપણે પહેલાં આપણી માતા કે એમ કરતા હતા, આપણી માતાનું આપણે માનતા હતા
અને હવે મને કે આપણા છોકરાની માતા કે ઈ માનવું પડે છે. મેં કીધું માં ઈ માં ઈ કેમ તો કરવું જ પડે. અમારો એક મિત્ર છે સાહેબ, બજારે નીકળે જુવાનીમાં ફાટા જુવાની, અને હયાની માલિકો એમ કહેવાય કે જેથી જોબન હિલોળા લેતું હતું, અને આમ બારો નીકળે ને કુચરા શેરીયું સાંટે જાય, છોકરા સાના રહી જાય, ગામ આખું બીવેલા જાણ મહારાજા હોય એમ નીકળતો, અને પગ પછાડે ધરતી ધ્રુજાવતો. હા આવો તમને કહું, અમે બધા ગામના એમ કહેતા હતા કે આનું ઘર નહીં હાલે, આવો મગજનો ટૈડી ગયેલો, અને આનું ઘર હાલે કોઈ દી. લગ્ન થાય બાકી હાલ શેર નહીં. હવે એને એવું એડજસ્ટ કરી લીધું તમને કહું, 20 વર્ષ જ્યાં લગ્ન છે એમ ન માલે. મેં એક દી પૂછ્યું, મેં કીધું તારું ઘર, મને એમ થતું હતું કે હાલ છે નહીં, તે હાલ્યું કેમ? મને કે કાંઈ ન હોય આમાં, ઈ કે નિર્દોષ ભાવે પૂછવાનું હોય કે ભીંડો ન મળે તો બટેટા લાવું. બસ હા પૂછવા મળો ને, નિર્દોષ ભાવે પૂછો ને હાલ્યા કરે. હા એક બેન હમણાં કહેતા હતા, બોલો ઈ કે સાંજે પતિ ઘરે આવે ને એની હારે થોડુંક ઝઘડી લેવાથી મનને જે માનસિક શાંતિ મળે ને બેન, ઈ કે આવી શાંતિ કે હરિદ્વાર જાઓ, કાશી જાઓ, ઋષિકેશ જાઓ, ક્યાંય ન મળે. પછી ઈ કે આપણે શું આમ હળવા થઈ જાય કે થોડુંક એની યાર બાધી લઈ નથી. હા બા દીકડી હા. પણ કરવા ચોથનું વ્રત જે ફિલ્મમાં સિરિયલમાં વધારે ઉજવાય છે ને હવે એની નકલ કરીને ગુજરાતની બહેનો પણ ઉજવે છે. વંદન, આપણને કાંઈ વાંધો નહીં, ઉજવો તમે તમારે. પણ એ કરવા ચોથના વ્રતમાં એક બેન 65-67 વર્ષની ઉંમરને અગાસી ઉપર ચા ગાળવાની ગયણી લાવ્યા. બોલો બધા ઓલો લોટ ચાળવાની ચાયણી લાવે, આ બેન શા ગાળવાની ગયણી લાવ્યા. તે બાજુવાળા અગાસીમાંથી બેને કીધું કે આટલી ઝીણી જાળીવાળી ગયણીમાંથી જોવાનું કારણ પતિને, એટલે ઓલા બેને કીધું કે મોટી ચાયણીમાં મોટી જાળીઓ હોય, એમાંથી જોવો ને તો એક એનું આયુષ્ય લંબાઈ જાય, આમાં ઝીણી ઝીણી જાળીઓ હોય. 8-10 વર્ષ 12 વર્ષ તો માઇન્ડ ટકે. પણ બે મિત્રો બેઠા હતા એટલે એક મિત્રે બીજા મિત્રને કીધું કે મોટા તારા કે ઓલા ભાભી યાર છૂટાછેડા થઈ ગયા ને, એ ભાભી મળી ગયા હતા કે કાલ બજારમાં. કે એમ? બોલો આમ ઉત્સાહમાં આવી ગયો. કે મળ્યા હતા કે હા, કે એને કાંઈ આમ લગન બગન કર્યા હોય એવું લાગ્યું? કે ના જરાય નહીં, કે લગન બગન કર્યા નો કરે નો, એ મને પ્રેમ જ એટલો કરતી હતી કે ખોટા વેમમાં નો રે પૂરા. કાંઈ કે બેંકમાં તારા નામનું વિધવા પેન્શનનું ફોર્મ ભરવા આવી હતી, એને તો ઉલાળી દીધું. પત્નીએ કીધું કે મારે છે ને સમજદાર વર્ગ જોડે લગ્ન કરવા જોઈતા હતા. હા એ કે સમજદાર વર હોય ને એની હારે જ લગ્ન કરવા જોઈ. અને એના વરે કીધું એ કે સમજદાર હોય ને એ કોઈ દી લગ્ન જ ન કરે. થઈ બેને કીધું કે બસ મારે એ જ સાબિત કરવું હતું કે તમે સમજદાર નથી.